નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે તેવી રીતે આપણી ચેનલ ઉપર વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તેના સોલ્યુશન્સ ચાલી રહ્યા છે. તો આ સોલ્યુશન્સની અંદર આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય એનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનો છેલ્લો ભાગ એટલે કે આદર્શ પ્રશ્નપત્ર તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ તે પહેલા તમારી પાસે આ સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ હશે, જે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે અને પરીક્ષામાં ઘણા આઈએમપી પ્રશ્નો છે જે તમારી પરીક્ષાની અંદર આવી શકે. તો એ જે પ્રશ્નો છે એની સોલ્યુશન્સ તો અહીંયાથી અમે તમને આપીએ છીએ, પરંતુ તેની જે હાર્ડ કોપી છે, જો હાર્ડ કોપી તમારે મેળવવી હોય તો એ નંબર આપવામાં આવેલો છે 63 54 82 73 83. તેના પર તમે સંપર્ક કરીને તેને મંગાવી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. વિભાગ એ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો અને પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 1857 ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની હતી. તો 1871 ની અંદર થયેલી જે ફ્રેન્કફર્ટની સંધિ હતી, જર્મની અને ફ્રાન્સની વચ્ચે થઈ હતી, જેમાં ફ્રાન્સે પોતાના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો જે ગુમાવવા પડ્યા હતા, એના કારણે જ આપણું વિશ્વની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જેવી ભયાનક ઘટના બની હતી. ત્યારબાદ બીજો સવાલ કે ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. ભારતના બંધારણની શરૂઆત થાય છે આમુખથી. આમુખ એટલે થાય પ્રસ્તાવના. ત્યારબાદ આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં આપણને 3 નંબરનો પ્રશ્ન પૂછેલો છે કે ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્વિવાહ ધારો બન્યો હતો. તો આ વિધાન કેવું છે? એકદમ ખરું છે. અને બીજો પ્રશ્ન છે કે લોકસભા કાયમી ગૃહ છે. તો વિધાન છે આપણું ખોટું, કારણ કે લોકસભા એક કાયમી ગૃહ નથી. કાયમી ગૃહ કયું આવશે? તો કે રાજ્યસભા છે. કોણ છે? રાજ્યસભા. તે આપણું કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. પછી આગળનો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર આપો. નંબર 5, ઈસવીસન 1906 માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી હતી? તો કે મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારે મને અહીંયા કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ મુસ્લિમ લીગ છે તેનો સાચો સ્થાપક કોણ હતા? સાચો સ્થાપક કોણ હતું? ત્યારબાદ આગળ છઠ્ઠો સવાલ કે જાપાનને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? તો જવાબ આવશે પર્લ હાર્બર નામનું જે સ્થળ હતું, ત્યાં જાપાને છે ત્યાં બોમ્બ ધડાકા કર્યા અને સૂતેલો અમેરિકા હતું એ જાગી ગયું અને પછી એને જાપાન ઉપર જઈને 2 પરમાણુ બોમ્બ ફોડી દીધા અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આગળ જોઈએ, શું છે આપણો પ્રશ્ન કે યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ આપે છે, વિભાગ બ આપેલો છે. રાતી જમીન છે એ થોડીક લાલચ પડતા રંગના દેખાય. કેવી દેખાય છે? લાલ પડતા રંગ. તો એનો જે લાલ રંગ છે કોને આભારી છે? તો કે એનો જે લાલ રંગ છે તે લોહ તત્વને આભારી છે. અને બીજું છે પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકોમાંથી આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ જોઈએ, શું છે 9મો પ્રશ્ન, ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો કે તમિલનાડુ રાજ્યમાંથી પસાર થતી નથી. ઉત્તર પ્રદેશમાંથી નહીં થાય છે, ઓડિશામાંથી નહીં થાય છે અને છત્તીસગઢમાંથી નહીં થાય છે. આગળ 10મો સવાલ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ઝારખંડ રાજ્યની અંદર આવેલી છે. અને ઝારખંડ રાજ્યની અંદર આવેલી એક જાતિ, જનજાતિ એટલે સંથાલ જનજાતિ, બીજી મુંડા જનજાતિ. મુંડા જનજાતિમાંથી એક વ્યક્તિ આવ્યા હતા જેને ઉલ ગુલાન ચળવળ ચલાવ્યું હતું. કયું? ઉલ ગુલાન ચળવળ. એનું નામ શું હતું? બિરસા મુંડા. શું હતું? તો એ આજે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તે આજુબાજુ જ વસવાટ કરતી આ બધી જનજાતિઓ છે. આગળ નો વિભાગ બી, એની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે માગ્યા મુજબ ઉત્તર આપો અને પ્રત્યેકના કેટલા ગુણ છે? 2 ગુણ છે અને ટોટલ 16 ગુણનો આ સેક્શન છે. એની અંદર આપણને 11 નંબરનો પ્રશ્ન આપેલો છે, વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે કે ગવર્નર જનરલ સર જ્હોન શોર્ટ તટસ્થતાની નીતિ અપનાવી હતી અને તેના કારણે શું થયું? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે
તેની પ્રતિષ્ઠા ઘટી અને રાજ્ય વિસ્તાર થતા શું થઈ ગયો? અટકી ગયો. અને તેના સમયમાં અંગ્રેજોનો હરીફ મરાઠાઓ હતા તે વધારે શક્તિશાળી બની ગયા અને પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. આથી વેલેસ્લીએ કંપનીનો સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે સહાયકારી યોજના હતી તેને અમલમાં મૂકી હતી. પછી 12મો સવાલ છે કે પારિભાષિક શબ્દ સમજાવો. કોઈ પણ બે સમજાવવાના છે. એમાં પેલું આપણને આપેલું છે વર્સેલ્સની સંધિ. તો ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ થયું અને તેની અંદર 58 જેટલા કમિશનો રચાયા. શું રચાયા? કમિશનો રચાયા. અને આ તેમની 145 જેટલી બેઠકો યોજવામાં હતી. આ શાંતિ સંમેલન જર્મની સાથે સમજૂતી વર્સેલ્સના શીશ મહેલ એટલે કે શીશ પેલેસમાં કરવામાં આવી હતી અને તેથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે આપણો રાષ્ટ્રસંઘ. તો રાષ્ટ્રસંઘ એટલે કે રાષ્ટ્રનો સંગઠિત વ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વ યુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજે તેથી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી 1920ના દિવસને વિશ્વ રાષ્ટ્રના સંગઠન કરી એક સંસ્થા સ્થાપી જેને રાષ્ટ્રસંઘ તરીકે ઓળખવામાં આવે છે. આગળ ત્રીજો પ્રશ્ન શું છે? યુનેસ્કો કોને કહેવાય? તો કે યુનેસ્કો એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. આગળનો પ્રશ્ન છે તફાવતના બબે મુદ્દા આપો. ખડકો અને ખનિજો. તો ખડકો કોને કહેવાય? તો કે એક કે તેથી વધુ ખડકોના બનેલા સંગઠિત પદાર્થને ખડકો કહેવાય અને કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક જે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થ છે તેને શું કહીએ છીએ? આપણે ખનિજો કહીએ છીએ. અને એવી જ રીતે નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રકાર પડે છે. પેલું છે આગ્નેય ખડક, બીજું છે પ્રસ્તર ખડક અને ત્રીજું છે આપણું રૂપાંતરિત ખડક. અને ખનિજોનું વર્ગીકરણ છે તે કરવું આપણા માટે શક્ય હોતું નથી, પરંતુ તેના સામાન્ય રીતે 3 આપણે વર્ગીકરણ કરેલા છે. પેલું છે ધાતુમય ખનિજ, બીજું છે અધાતુમય ખનિજ અને ત્રીજું છે આપણું ઉપયોગિતાના આધારે અથવા તો સંચાલન શક્તિના માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. આગળ જોઈએ 14મો પ્રશ્ન. ઠંડુ યુદ્ધ એટલે શું? તો જવાબ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા અને બીજો દેશ હતો સામ્યવાદી દેશ જે રશિયા. આમ તરફી બે વિરોધી પરસ્પર જે વિચારસરણી વાળા જે સત્તા જૂથો હતા તે રચાયા. આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારોના યુદ્ધ કરી શસ્ત્ર વગરનું જે યુદ્ધ શરૂ કર્યું તેને કારણે રાજકીય પરિસ્થિતિનું તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું જેને આપણે કહીએ છીએ ઠંડુ યુદ્ધ. અને 15મો સવાલ ગુજરાતમાં થયેલા ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો જવાબ આવશે પેલું કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી અને ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. બીજું 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ અને ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અને અહીંથી તેમને છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા કિનારે તેને સાકરિયા સ્વામીનો પણ સાથ મળ્યો. બારિન્દ્ર કુમાર ઘોષ વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો હતી. નર્મદા નદીના કિનારે આવે ચાંદોદ અને કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવીને એ વિદ્યાલયમાં છુપી રીતે જે બોમ્બ બનાવવાની જે પદ્ધતિ હતી એ ક્રાંતિકારીઓ દ્વારા ચાલતી હતી અને ગુજરાતના અનેક યુવાનો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા. આગળ 16 નંબરનો પ્રશ્ન કે ભારતનું બંધારણ વિશ્વનું વિગતવાર અને વિસ્તૃત લેખિત બંધારણ છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. તો બંધારણમાં કુલ કેટલા ભાગો છે? તો કે 22 ભાગો છે. તેમાં 461 અનુચ્છેદો છે અને 12 જેટલા પરિશિષ્ટ એટલે કે અનુસૂચિઓ આપેલી છે. બંધારણમાં સંઘ અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો વિશે પણ આપણને
નાગરિકતાના મૂળભૂત હકો અને ફરજો, પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓના વંચિત સમૂહને ઉત્કર્ષ માટેની જોગવાઈઓ, કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈઓ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ છે વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. આગળનો પ્રશ્ન જોઈએ 16 નંબરનો કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ આપો. તો તેનો જવાબ આવશે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકોને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી એ સજાપાત્ર ગુનો છે. ત્યારબાદ 17 નંબરનો પ્રશ્ન કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો અહીંયા છે. જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા જે નિયમોનું છે એ કડકપણે પાલન કરાવવું જોઈએ. બીજું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP દ્વારા શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરાવવો જોઈએ. ત્રીજું, ઔદ્યોગિક એકમમાં પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ. પછી ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો છે તે નાબૂદ આપણે કરી શકીએ. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભેળવવો તેની ચોક્કસથી ખાસ કાળજી રાખવી. પછી આગળનો 18મો પ્રશ્ન, હિમાલયની નદીઓ સાથી બારે માસ પાણીથી ભરપૂર રહે છે. આ સવાલ છે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પૂછાશે. તો કે હિમાલયની મોટા ભાગની નદીઓ છે હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. આથી શું થાય છે? આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે, તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા ભાગે પૂર આવે છે અને ઉનાળામાં છે હિમાલયના જે શિખરો છે તેનો જે બરફ છે તે પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે. આમ હિમાલયની નદીઓમાં વર્ષની 2 ઋતુમાં ઘણું પાણી આવે છે, તેથી કહી શકાય કે હિમાલયની જે નદીઓ છે તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. પછી આગળનો જોઈએ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 3 ગુણનો એક પ્રશ્ન છે અને આખા સેક્શનનો માર્ક્સ છે 12. તો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો જવાબ આવશે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો જે વેપાર છે તે ઈરાની અખાત અને જે રાતા સમુદ્ર છે તેના જળ માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં છે એક પ્રદેશ આવતો તો તુર્કસ્તાનની અંદર આવેલું કોન્સ્ટેન્ટિનોપલ અથવા તો ઇસ્તંબુલ જે પ્રદેશ કહેવાય તે આવે છે અને તુર્ક મુસ્લિમો એ છે એ પ્રદેશ જીતી લીધો. ક્યારે જીતો હતો? તો કે 1453 ની અંદર જીતી લીધું. પરિણામે યુરોપ અને ભારત વચ્ચે આવવાનો જે જળમાર્ગ છે તે બંધ થઈ ગયો. આથી યુરોપ અને પ્રજાને ભારતના જે મરી મસાલાઓ હતી તેની અત્યંત આવશ્યકતા હતી. એના વગર તેને ચાલે તેમ હતું નહીં. તેથી ભારત આવવાના નવા જળમાર્ગ શોધવાની તેમને જરૂર પડી. પછી આગળ 20મો પ્રશ્ન, નીચેના પારિભાષિક શબ્દનો અર્થ સમજાવો. પહેલું છે આર્થિક લોકશાહી. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્યસભા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ સહિતની સમાજની રચનાનું સમતામૂલક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થપાય તેને શું કહેવાય છે? આર્થિક લોકશાહી કહેવાય છે. બીજું છે કે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો એટલે દેશ પ્રેમ. સામાન્ય અર્થ શું થાય? દેશ પ્રેમ. કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રતિ જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોએ બજાવવાની ફરજો. પછી ત્રીજું છે માનવ અધિકાર અથવા તો હક. તો કે માનવ અધિકાર હક એટલે કે વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે તેવા આ સામાજિક આવશ્યક પરિસ્થિતિ જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકાર કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણો સેક્શન નીચે આપેલા પરિસ્થિતિજન્ય
પ્રશ્નનો વિચારીને ઉત્તર આપો. એમાં 21 નંબરનો સવાલ છે, વોલ સ્ટ્રીટ ઘટના ન બની હોત તો વિશ્વની આર્થિક સ્થિતિ કેવી સ્થિર રહેત? વિશ્વનો કોઈ પણ દેશ મહામંદીના પ્રભાવ નીચે આવ્યો ન હોત. બ્રિટન જેવી મહાસત્તાને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રાખીને સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી ન પડી હોત અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પણ ન પડે અને અમેરિકા જેવા રાષ્ટ્રોએ કડક નિયંત્રણોના લગાવ્યા હોત અને વિશ્વની અંદર આર્થિક અસંતુલનની પરિસ્થિતિ ઊભી ન થયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ને તમને ગમે તેટલી તમારી નવનીતો ખોલી લેશો, ટેક્સ્ટ બુક્સ ખોલી લેશો અથવા તો બીજા કોઈ પણ સાહિત્ય ખોલી લેશો, ક્યાંય પણ તમને મળવાનો નથી. આ જવાબ તમને ફક્ત ને ફક્ત આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી જ મળવાના છે અને આવા જ બીજા ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ તમને મળવાના છે. તો ફટાફટ આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમે આ પ્રશ્નોના જવાબ, આવા મૂંઝવતા પ્રશ્નોના જવાબ છે તમે સરળતાથી મેળવી શકો. કોઈ પણ નવનીત પ્રકાશનના જેટલા પણ તમારી અસાઇનમેન્ટ આવશે તે બધી જ અસાઇનમેન્ટના સોલ્યુશન ફક્ત તમને આપણી ચેનલ ક્યાંથી મળવાના છે? ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી. બીજે કશે પણ મળવાના નથી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભવિષ્યની અંદર બીજા અસાઇનમેન્ટ આવે તેના પણ સોલ્યુશન્સ તમને મળી રહે. આગળ જોઈએ 21મો સવાલ શું કહે છે કે સલામતી સમિતિના 5 કાયમી સભ્યોને વીટો પાવર આપવામાં આવ્યો છે, કારણ કે તો કે 5 સભ્યોમાંથી કોઈ પણ સભ્ય વીટો પાવરનો ઉપયોગ કરીને ભવિષ્યમાં બનનારી મહાવિનાશક યુદ્ધની અસરથી વિશ્વને બચાવી શકે અને વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવી શકે. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નના રેખાંકિત નકશામાં વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. પહેલું આપણને દર્શાવવાનું કીધું છે લક્ષદ્વીપના ટાપુઓ. તો ભારત દેશ આપણો છે એના આ બાજુનો કિનારો, કેરળથી નજીકમાં આવેલા જે ટાપુ સમૂહ છે, દ્વીપ સમૂહ છે, તેને આપણે કહીએ છીએ લક્ષદ્વીપના ટાપુઓ. કયા ટાપુઓ કહીએ છીએ? લક્ષદ્વીપના ટાપુઓ કહીએ છીએ. કયા ટાપુઓ કહેવાય છે? લક્ષદ્વીપના ટાપુઓ. ક્યાં આવેલા છે? અહીંયા આ લક્ષદ્વીપ ટાપુ સમૂહ છે. પછી બીજું શું કીધું છે? કાળી જમીનનો એક પ્રદેશ. તો આજે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની અંદર કાળી જમીન આવેલી છે. કઈ જમીન આવેલી છે? કાળી જમીન. અને ત્રીજું છે ડાલ સરોવર. ડાલ સરોવર અહીંયા આવશે જમ્મુ કાશ્મીરમાં, લદ્દાખની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું નકશાનું સોલ્યુશન. હવે આગળ જોઈએ આગળનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ને દરેકના 4 ગુણ છે. નંબર 23 નંબરનો પ્રશ્ન કે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ. તો કે ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધ્યમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ અને મથુરસિંહ ખુદ્દા બક્ષ વગેરે ક્રાંતિકારોએ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાની બોર્ડિંગમાં છુપી રીતે જે છે પિસ્તોલ એટલે કે શસ્ત્ર મોકલતા હતા. મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું હતું. અમેરિકામાં ક્રાંતિકારીઓ પ્રવૃત્તિ ચલાવવા માટે 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી અને ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલીને ગદ્દર પાર્ટી રાખ્યું અને 4 ભાષામાં ગદ્દર નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ પણ જોડાયા હતા. જર્મનીની અંદર ચંપકરમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી. તેને ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજનાઓ બનાવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલા ભારતનો રાષ્ટ્રધ્વજને સૂચિત કરવામાં આવ્યો અને તેને ત્યાં ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામચલાઉ સરકારની પણ રચના કરવામાં આવી અને એ સરકારમાં બકરતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર,
શામર શેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે જોડાયા અને એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે દેશમાંથી સહાય મેળવવાના પ્રયત્ન કર્યા. રાજા મહેન્દ્ર પ્રતાપ હતા તેને પોતાની સહીવાળા જે સોનાની પટ્ટી હતી એ રશિયાના ઝારને મોકલાવી અને તેને તેમાં રશિયા અને ઇંગ્લેન્ડના સંબંધો તોડી નાખવા માટે પણ જણાવ્યું હતું. મ્યાનમાર બર્મામાં સોહનલાલ પાઠક નામના જે વ્યક્તિ હતા તેને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી અને વિદેશમાં ક્રાંતિકારીઓને અંગ્રેજ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગટમારુ અને તોશામારુ સ્ટીમરની ઘટનાઓ પ્રેરક શક્તિ પૂરી પાડી હતી. ત્યારબાદ એના હાથમાં બીજો સવાલ છે કે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામની ચર્ચા કરો. તો બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષ્યો હતા. પહેલું સ્વદેશી અપનાવવું, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર અપનાવ. તો એમાં પહેલું જોઈએ સ્વદેશી અપનાવવું. તો કે બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ અને આ ચળવળ જે છે બહિષ્કારની પૂરક હતી અને વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો. આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ. સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનાવેલી ચીજ વસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું. દેશમાં સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા અને આ ચળવળથી ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળોને વેગ મળ્યો. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો. તો કે સ્વદેશી ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી. વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા જે કાપડ હતું તેનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ એ વધ્યું અને લોકોએ મીઠું, ખાંડ, પગરખા, સિગરેટ, તમાકુ, ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુનો બહિષ્કાર કર્યો. આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજીમાં વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો. અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો કે રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું અને બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો તેથી તેને સામૂહિક રીતે દંડ કરવામાં આવ્યો. તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારની શિક્ષણ નીતિના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી અને 1907માં બંગાળમાં 25 જેટલા રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓનો શરૂ થઈ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠના આ સમયમાં જ વિકાસ થયો હતો. અને સ્વદેશી ચળવળના પરિણામો આ મુજબ આવ્યા હતા. શું હતા? તો કે સ્વદેશી ચળવળને કારણે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતું કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ આ બધી વસ્તુનો બહિષ્કાર થવા લાગ્યો અને તેનાથી તેની આયાત ખૂબ ઘટી ગઈ. પછી ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલનું ઉત્પાદન છે તે થયું. ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ આ બધા રાજ્યોની અંદર આ બધા પ્રાંતોમાં સ્વદેશી ચળવળ હતી તે પ્રસરી ગઈ અને સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત છે તે બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા અને બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટને પુનઃ વિચારણા કરીને ઈસવીસન 1911માં બંગાળના ભાગલા છે તે તેને રદ કરવા પડ્યા અને ભારતીયની સંગઠન શક્તિનો વિજય થયો અને અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાઓ આ નોંધપાત્ર વિજય હતો. ત્યારબાદ 24માં પ્રશ્ન છે કે પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. આપને પૃથ્વીની રચના કઈ રીતે થઈ છે તેના વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની છે. તો પૃથ્વીનો પોપડો એસ્થેનોફિશિયર નામના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે અને આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવાહક તરંગો છે તે ભૂસપાટી તરફ દબાણ કરે છે, નીચેથી ઉપરની તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ મુખ્ય 7 મૃદાવરણીય પ્લેટ જેને લિથોસ્ફિરિક પ્લેટ કહેવાય છે તેની રચના થઈ છે અને મુખ્ય મૃદાવરણીય પ્લેટો આ પ્રમાણે છે. પહેલી છે પેસિફિક પ્લેટ, બીજું છે ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમું આફ્રિકન પ્લેટ અને છઠ્ઠી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે અને જેને અપસારી પ્લેટ કહે છે અને કેટલીક જગ્યાએ આ બધી પ્લેટો છે એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટો કહેવામાં આવે છે. અને
અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ રચાય, એટલે કે પ્લેટો આમ દૂર થાય તો ત્યાં શું થાય છે, બે સ્તર વચ્ચે ભંગ પડે છે અને સ્તર ભંગ રચાય છે. જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે, એટલે બે પ્લેટો જ્યારે અથડાય ત્યારે ત્યાં શું થાય છે, ઘડી પડે છે વાંકી ચૂકી, અને તેની હુલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં ફેરફાર કર્યા કરે છે. અને ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી જ પ્રક્રિયાઓથી રચાયેલા છે. અને એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપ અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતોનું નિર્માણ થાય છે, અને પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગર ફાટનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે, અને આ પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ કહે છે. કરોડો વર્ષ પૂર્વે ભારતમાં ગોંડવાના લેન્ડ નામનો ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો, અને ગોંડવાના લેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એરેબિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. કાળક્રમે આજે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી, અને તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો, અને આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા તેથીસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું, અને એની સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યો. સમય જતા ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓના કાપના પુરાવારથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો અને હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો. ત્યારે ભારતની દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉત્તર પ્રદેશ ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ તરફનો જે ભાગ હતો તે તૂટીને પેટા તરફ બેસી ગયો. પરિણામે ત્યાં છે અરબ સાગરનું નિર્માણ થયું, અને આ ભૂનિચનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. આગળ છે 25મો સવાલ, ભારતમાં જમીનના પ્રકાર જણાવી તેના વિશે વિસ્તૃત માહિતી આપો. તો કે ભારતની જમીનને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. એમાં પેલું જોઈએ આપણે કાંપ પ્રકારની જમીન. તો કે કાંપની જમીન છે દેશના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાન અને છત્તીસગઢ બેઝિનમાં આવેલા છે. અને કાપની જમીનના બે પ્રકાર છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી બનેલા નવા કાપની જમીનને ખદર કહેવાય, અને જૂના કાપની જે ક્ષેત્ર છે આવી જમીનનો મોટો ભાગ નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. અને નદીઓના ઉપરવાસમાં આવેલા જે જૂના કાપની જે જમીનો છે તેને આપણે બાંગર કહીએ છીએ. અને ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય, જ્યારે બાંગર જમીન છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય, અને ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં કાપની જમીનો આવેલી છે. બીજું છે કાળી જમીન. કાળી જમીન દક્ષિણના ભારતના ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. અને તે રૂપાંતરિત ખડકોની બનેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે, અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે, અને તે રેગુરના નામે જાણીતી છે. રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે ગોવામાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં આવેલી છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, ત્યાં જમીન છે છિદ્રાળુ અને ઉપજાઉ છે. આગળનો પ્રકાર છે પડકાઉ અને લેટેરાઇટ જમીન. તો પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. અને ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાવ જમીન બને છે. અને ધોવાઈ ગયેલા પડમાંથી લોહ અને એલ્યુમિનિયમ તત્વનું જે સંયોજન છે તે વધુ હોવાથી તે રાતી દેખાણ. પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પછી આગળ છે પર્વતીય જમીન. તો ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. અને જંગલવાળા ભાગમાં જમીનના જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી, અપરિપક્વ, રેતાળ
છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર એટલે કે રણ પ્રકારની જમીન. તો કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણાના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે અને કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને આવીને જમા થઈ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા, પછી જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અને જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી પણ આ જમીન અહીં ખેતી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 9નું આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.